યસ ઓ બધા પગી ગયા યસ બાઈક માં ચાલુ કરો ને ટાઈમ જાય છે પેલા તડો જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને આપણો જે બ્લોગ હતા બધા મોજ હોય કારણ કે હું મોજમાં તમે મોજમાં બધા મોજમાં મોજે ધરીએ શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો મારી પાછળ મારા નાથ મહાદેવ અને અહીંયા જો કોણ આવ્યું જો તો ખરા અહીંયા તમે આવું અને તાનું રોજ તો નકશું ને એને લાવું આજે આ બેન તું તો આવું પહેલી વાર આવ્યો ને હે ને તું આવેલો હા બીજી વખત ક્યારે આવ્યો તું તાર પપ્પા રે ક્યારે હું હતો હું નહોતો જો પછી યાદ કરતો આપણે ચોમાસામાં ખબર છે શ્રાવણ મહિનો હતો હા આવ્યો હતો ને આવ્યો હતો જોઈ આવું અને આવું તો પહેલી વાર આવ્યો આવું કઈક મજા આવે છે હે મજા આવી દર્શન કર્યા કે નહીં ઠીક અને આવું આપણે નાહી ધોઈને ચકાચક છે આ પણ નાહી ધોઈને ચકાચક છે અને અહીંયા જોઈ શકો છો બગલા ઉડે છે મસ્ત મજાના વાંચ તો શું આવી ગજબની વાંચ અને તમે અહીં બેઠા હતા કઈ ઓલું નથી આવ્યું ને હેઠે સરકી નહીં ગયું ને હે ને તો પેલા જો કે શુભ કહેવાય તો ચાલો મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા પછી અહીંયા બધા બેઠા છે કેરી જોઈ તમે હે અહીંયા જો અહીંયા જોઈ આવું કવડી મોટી છે ના લેવાય નહીં મર્યાદામાં રહેવું પડે આવું ભાઈ અને આજ તો આપણે અમારે ક્યાં જવાનું છે એ તો પૂછો મિત્રો પૂછો તો ખરા ક્યાં જવાનું છે આવું આપણે ક્યાં જવાનું છે હા આપણે ક્યાં જવાનું છે હા એટલે જોયું આજે અમે જવાના ચાલો ચપલા બપલા પહેરી તું નથી લાવ્યો ચપલા લાવ્યો સર સરપ્રાઈઝ કહી દે અહીંયા જો તમે નાળિયેરી જોઈએ અહીંયા ઉપર ઉપર સમજો કેટલા બધા નાળિયેર છે શું કહેવાય એને શું કહેવાય ત્રોપાત કહેવાય શું કહેવાય ત્રોપાત કહેવાય ને તમારે વાડી છે હે વાહ અને ગાડી અહીંયા આપણી પાર્કિંગ છે અને આજ તો મસ્ત જગ્યાએ જવાનું છે ગાઈસ એ તમે વિડીયોમાં બન્યા રહેજો આજ તો ફાઇનલ જવાનું છે સ્વિમિંગ પુલનું તો કેન્સલ એમાં એવું હતું કે અમુકને ના પાડતા હતા અમુક ના પાડતા હતા એટલે પછી મેં કીધું છે ને ખોટું ઓલું નથી કરું એટલે બધાને હરકી પરમિશન હોય ને પછી જ જવું જોઈએ એટલે સ્વિમિંગ પુલનું તો આપણે કેન્સલ કર્યું અને હવે એક બીજી નવી જગ્યાએ જવાનું છે એટલે મજા આવશે જોયા રાખજો વિડીયો ઓકે ઓલા ભાઈને ડેલો ખોલજો કેમ કે મહાદેવના મંદિરેથી આવી ગયા હું તનુ ને આવૃત અને ગાડી અહીંયા પાર્કિંગ કરતી હતી એ બે બહાર છે અને હું ચાય નાસ્તો કરી નાખો ફટાફટ અને અહીંયા તમે જુઓ ને તો પપૈયું પણ છે ગાંઠિયા છે અને મસ્ત મજાની ચા કન્ટિન્યુ બને રહે વિડીયોમાં હજી બીજું કામ છે 11 વાગ્યા પર એ બતાવવાનું છે અને ત્યાં લાગ્યા અમે ઘડી ક્રિકેટ રમીએ ચાય નાસ્તો થઈ ગયો પપૈયું પણ ખાઈ ગયું અને હવે જાઉં છું માલ લેવા જાઉં છું કાંઈ અને એક બીજું કામ હતું એ હમણાં ઘડી કરીને કરવાનું છે એ તમને હું નહીં દેખાડી શકું મારે યુવલાને જવાનું છે પહેલાં માલ લઈએ ફટાફટ અને પછી ગાડી વહીમાં રાખી પછી ફોન કરીશ એટલે એવી આવશે બટે ખોલ નાખીએ બહારનું લોકેશન જુઓ તડકાવાળું કોઈ દેખાતું જ નથી હો ને યુવલા તને ફોન કરી બરોબર આવજે બાજુ ખાલી શું કરવાનું છે વાંધો નહીં હાલો તો ભાઈ શું કરું હું ડ્રાઇવિંગ કરું કે નાનું હાલ ને હું ડ્રાઇવિંગ કરું એ શું કર્યું તે ત્યાં ઘરે ખમ ને આપણે રૂમમાં જઈને ટીમ પાડશું ભાઈ હું કહું છું હું કહું છું પેલા મને દા આપજો દોડો એટલો પોસ્ટ મારો છે ને કે બહાર નીકળી જાય નો નીકળે કા ગમે એમ કરીને આપણે બેન ટીમ પાડો કે તમે બે પાડો આવો અમુક ના પૈસા લખ્યા છે એમાં 20 રૂપિયા કા નેનો પીયો તાઉસ ને ઓય બીજું કાઈ ને પીયો નેનો મારી ટીમમાં બરોબર તો તમે તો તમે તાણ થઈ જાય તમે ગમે એકને માંગો ઉભા રહો પીયું નેનો તમારે એટલે તમે તો બધા જોંગા રાખ્યા છો એ તો હું ભૂલી ગયો તમે તો કઈ કરશો એટલે ઉભા રહો જો અમે બે રેડી અને તનુ
હવે આમાંથી ખુશી મામી જોતા કા જોતા એ એમ નહીં હું કરું છે ચલેગા ટીમ પાડવાની છે ટીમ પાડવી છે આપણે ત્રણે હારા થઈ એસા નહીં ચલેગા હા ના ઊભા તો રહો હમણાં હું કાંઈક મેળ કરું આ કે તો આપણે બધા આપણી ટીમમાં નકરી છોકરીઓ થઈ જાય તો એ વાત છે એટલે તારકો સમજી વિચારી રમવા પછી ને મારી ટીમમાં કોણ આવું સીમન કયો ને ઓળખા કોઈ નહીં તમે એકલા કાઢી છો હોય છે હા હા એ વાત સારી દડો હાટી એકલા કાફી સવો તો થોડો ખોલાય નહીં જો આના વાત થાય પૂરી શીખવડાડો હાલો હવે આવડા આપણે બે પાડી દેવી હા પાડી દો ઓકે હા પાડી દો સારો વાંધો ને હાલો ઉડાડો હાલો કાટાક સાપો બોલજો છાપા છાપો સાપા શું છે સે સાપા છાપા છે ને બોલો સાપા આવ ગયો મારું નહીં વિચારીને માંગજો ઋતિક મારી ટીમમાં ઋતિક તનુ ટમાટીમાં તો મારી ટીમમાં પીયુ હું બાકી છું આવું મામી નેનું મામી અમારી ટીમ થઈ ગયા ને દાંત આપણે તો આપણે દર વખતે હાલો ભાઈ ઋતિકભાઈ મારી ટીમમાં છો ઝોંગો બોલો આ ભલે જે હોય હાલો હું કાટાક સાપા કાટા હે કાટા હું કાટરા સાપા તમારે દા તમારે બેટિંગ હારો વાંધો નહીં હાલો મારા બોલિંગમાં કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હાલો એક કામ કરો બોલિંગ અમારી આ તો આપણે બેટિંગ એક ડાયલોગ થઈ જાય ડાયલોગ શું ડાયલોગ કરું મસ્ત નો ડાયલોગ બોલ ને કાલ જોયો ભાઈ કમા રોસ્ટ વાળો ભાઈ કમા ઉભા રહો ને યાદ કરવા દો લોડિંગ પેલા ભાઈ કમા મામીને જોઈને બોલિંગ કરવા આવે તો રજો પેલા તો ન આવડે આવો તો યાર મારી ઇજ્જત નીકળી જાય અને પછી ઉભા રહો આ બોલે છે અને પછી જગનની માં મામા બેટિંગ કરતા હોય મામી બોલિંગ કરતા હોય ત્યારે મામા આઉટ થાય કે ન થાય પછી તો મામીનો બોલ ઘા થાય એટલે પછી મામા આઉટ થાય વાહ તાલિયા પાડો તાલિયા બરોબર છે. પાડે તાળી અરે ભાઈ કેમ પાડે તો હવે હું કહું તો આપણે ને ખમો તો ખરા હું એમ કહું છું આપણો મારી વાત સાંભળો મારી વાત સાંભળો લે મેલું આ તો મેલું આવ્યું હોય કાઈ નથી મારી વાત સાંભળો ના રહેવા દ્યો તમે 6 અને 4 કઈ રાખવાની છે છેલ્લી જાળી તો હોય ને છેલ્લી જાળી ઉપર અને એઠે આવે એટલે 4 બરોબર ને એ એમ જ હોય ને એવું જ હોય નગર નવો નિયમ રાખ્યો હોય તો આપણે એવો આપણો નિયમ ખાલી ડેટેડ એટલે 6 એમ હા બધા બેઠા આમ કહેતા કેજી કરવાની બરોબર ના આપણે 6-4 આપણે આ રાખ્યું બરોબર કમ્પ્લીટ એ જ હોય ને રાખવાનું તો ગાઈસ થઈ જશે આપણે કમ્પ્લીટ ચાય નાસ્તો થઈ ગયો છે 7 વાગે 5 થી 7 2 કલાક મોજ કરવાની છે ગાઈસ અને જો ફૂલ એક્સાઇટમેન્ટ હો અહીંયા પણ મોટબામ જાવી છો હો ને 2 કલાક પછી આવી 7 વાગે આવશે 5 થી 7 વાગ્યાનો હજી વિડીયોમાં બન્યા રહેજો એમ સુધી મજા આવશે ફૂલ એક્સાઇટમેન્ટ છે એટલે હજી જોયા રાખજો મજા આવશે પછી તમને કહી નહીં દઉં જો કે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે હા અહીંયા છે હું છું હાજે રોકાવાનું હા પછી હાથ જોજો હમણાં હું બોલશું શું કહેશો તો હંતાકડો રમવાનો છે સાંજે ચાલો આપણે શીશા લઈ લઈએ 3 યસ બોલી જો ફૂલ એક્સાઇટમેન્ટ હું પણ છું ફૂલ એક્સાઇટમેન્ટ અને અમે ફાટક ખોલ નાખ્યું છે સાહેબ મળવા અમે ફાટક બંધ કરજો હાલો इसमें जाते हैं લે હજી એમાં વાર છે અને અમે તો બપોરે અહીંયા ગાજ રમતા હતા ક્રિકેટ પ્રેક્ટિસ કરતા હતા મજા આવી ગઈ જો કે તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ઓલો બધા હાલીને આવે છે અમે એની પહેલા પગી ગાડીમાં હતા યસ નાનો યસ બાકા Finally. બોલાવવાની છે બાકા ચીકી બાકા જી મોરે મોરે
પોલ બાકાજી ગયો મોરે મોરો બી અને આ મસ્ત મજાનો હાઈવે પણ છે ગાઈસ. સામે પેટ્રોલ પંપ છે અને અહીંયા કોરિયર ગાર્ડન રેસ્ટોરન્ટ એ લોકોનું છે અને એ પણ ભાઈબંધ જ છે. જો ઓલો વ્રજવાળા છે ને એ મારા ભાઈબંધ છે અને આ બીજા અમારે બનાવીને ભાઈબંધ છે. તો ચલો કન્ટિન્યુ બને રહીએ. ફૂલ એક્સાઇટમેન્ટ છું. ઈ જો રિક્ષા એટલે ધીમી હાલતી હોય. જો આવ્યા ગાઈસ. બાકીના મેં જોઈ શકો પોલ બાકાજી કી. યસ જો બધા પગી ગયા. યસ યસ એ લે ઓલો જો આમનો આવો હાલો બધા હાલો સ્પીચ ગોઠવા. અરે વાહ મને આટી નો જાતી તું. ફૂલ એક્સાઇટમેન્ટ ગાઈસ. હાલે ઉપર જાવ દીધો જો ગાઈસ કોકે દડો 8 ઓ હે વાહ હાલો ઈ અરે વાહ ઋતિક મારો ભાઈ લે લાય હાલો હાલે અહીંયા શૂટ કરવાનું છે આપણું. બાઈક માં ચાલુ કરો ને ટાઈમ જાય છે. કેટલી ઓવર પહેલા દડો 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 પગી જા પગી લાકડાનું હતું ક્યાં ગયું નથી મામા બંધ કરી દઉં ને ઘડી આ બંધ કરી દઉં ને ઘડી હા ઘડી બંધ કરજો. તો ગાઈસ હવે અત્યારે નેનુનો વારો છે. નેનુ હું તારો કેપ્ટન છું, તારો મામો. હાલ જલ્દી માર હાલ શીખ. ગાઈસ અત્યારે અમારો દા છે. પછી હવે બસ હવે નેનું એક રહે ને પીવું રહી છે અને હવે 6 ઓવરની રાખી હતી. પછી બધા મજા ન આવે એટલે હવે 8 ઓવરની રાખી છે. દાન જ મળતો એટલે તેને હાલે બરોબર છે. દોડો હાલો 4 દોડાય નહીં કેવા છે આ દોડો તો ખરા યાર. હાલો મારો દોડો દોડો. ઓલો તો ટેસ્ટ બરોબર છે. હજી એક દોડી જાઓ. ના 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 ઓલા આવું ને ઈચ્છા નથી રમવાની. આવું છે ને મસ્ત મજાનો હાઈવે પણ છે. જો અહીંયા હું છું માર બસ લે દોડો. એ લ્યો આવડ નાનું હું કર્યું યાર. ઓ યાર કાંઈ બધા આવડ થઈ ગયા છે. હે કાંઈ વાંધો નહીં. ઓલું ક્યાં હમણાં હતું એ નાનું હતું ને એ જ હતું ને. કાંઈ વાંધો નહીં હાલો આપણે ગાઈસ નેની બધાને છે ને મોટું બેર પડે છે. હાલો થોડો વાંધો આવે છે પણ કાંઈ વાંધો નહીં. માર દે હાલો જુઓ. હવે અમારી આવી છે. હવે જોઈએ શું થાય છે. આ બધા આવ્યા છે અમારા દુશ્મનો બધા. કાંઈ વાંધો નહીં. તો ગાઈસ આવી જશે ક્રિકેટ રમીને. મજા આવી ગઈ મસ્ત મજાની એન્જોય ફૂલ કર્યો. 5 વાગે જતા 7 નહીં પણ 8 વાગે આવ્યા. પછી પાણીપુરી પણ થોડીક ચાપટી. બધાને કેટલા જણા હતા 9 કે 10 જણા હતા ને તને હતા નહીં આમ 9 જણા જ હતા. અમે પાણીપુરી ખાવા બધાને પાણીપુરી પડાવી પાણી ઉપીને અને હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. બહુ મજા આવી. આજ તમારે સીધું સવાર જ પડશે એવું મને લાગે કારણ કે પગ દુખે છે. પગ તો જો મારા કાળા મૂઈશ એટલે મારે સીધું સવાર જ પડશે. જોયું અત્યારે બધા હંતાકલો તમે ઉપર અને ઘણા બધા પડ્યા. હું પણ પડ્યો પછી મારા ઘરના પણ પડ્યા. પછી યુલો ઋતિક ખાટતા હતા. બધા થઈ ગઈ એન્જોય કરી ફૂલ પડ્યા હતા. તો આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ. વ્લોગ એન્ડ કરી નાખીએ. હાથ દુખે છે હવે 8:15 વાગ્યા છે. 8:15 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.